ઉનાળાની સિઝન આવે એટલે સ્વાભાવિક છે કે દરેક ગૃહિણીઓની અથાણા બનાવવાની સિઝન કહેવાય। એમાં પણ રાબેતા મુજબ કેરી, મરચાં, ગાજર ઉપરાંત ગુંદાનું અથાણું કેટલું સ્વાદિષ્ટ બને એ ઘણા પરિવારો જાણે જ છે। ગુંદા એક એવું ફળ છે જે આપણે સૌ જાણીએ છીએ અને તેનું અથાણું પણ બનાવીએ છીએ। ત્યારે અંકલેશ્વર પંથકમાં ખેડૂતો ખેતરમાં પડતર જગ્યામાં હવે ગુંદાના છોડ વાવી રહ્યા છે। અંકલેશ્વરના દેવી ગામના ખેડૂત રાહુલ વામજાએ 4 વર્ષ અગાઉ ખેતરના શેઢા પર ગુંદાના બીજનું વાવેતર કર્યું હતું અને આજે એનું ફળ મેળવી રહ્યા છે। ખેડૂત રાહુલ વામજાએ આજથી 4 વર્ષ પહેલાં અથાણા માટે ખાસ વપરાતા ગુંદાના બીજ વાવ્યા હતા, જેનું પરિણામ હવે આજે તેમને મળી રહ્યું છે। તેઓ ખેતરના શેઢા પર ફક્ત 4 જ વૃક્ષ વાવ્યા હતા અને ગુંદાના ઝાડને કોઈ પણ માવજતની જરૂર હોતી નથી કે કોઈ ખાતર કે પાણીની જરૂર, એ એની રીતે જ ફૂલે અને ફાલે છે। ત્યારે કેરીની જેમ જ ગુંદાનો પાક પણ ઉનાળાની સિઝનમાં શરૂ થાય છે। એક ઝાડ પર ઝુમખા સાથે ગુંદાનો પાક લચી પડ્યો છે અને એક ઝાડ પરથી ઓછામાં ઓછા 20થી 30 કિલો ગુંદાનો ફાલ ઉતરે છે। ત્યારે ખેડૂત રાહુલ વામજાને કોઈપણ માવજત અને ખર્ચ વગર તૈયાર થયેલ ગુંદાનો અંકલેશ્વરના માર્કેટમાં 20 કિલોના રૂપિયા 1200થી 1300નો ભાવ મળી રહ્યો છે। હાલ છૂટક માર્કેટમાં કિલોના 60થી 70 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે। અને મેં મારી જમીનની અંદર 4-5 વર્ષ પહેલાં ગુંદાના 3-4 છોડ રોપ્યા હતા। તે અત્યારે વટવૃક્ષ જેવા બની ગયા છે, તમે જુઓ છો। તો એની અંદર દર સિઝનની અંદર ઉનાળાની સિઝન ચાલુ થાય તે પહેલાં ગુંદાનો મગબલ પાક આવે છે હવે છેલ્લા 2 વર્ષથી, અને ખૂબ સારા પ્રમાણમાં ગુંદા થાય છે। અને ગુંદાનું અથાણું બી બેસ્ટ હોય છે, જે બધા જાણે છે। અને ગુંદા ખાવાના ફાયદા ઘણા બધા હોય છે। એક કફનાશક હોય છે, બોડી માટે બી ગુંદો ખાવ તો ઘણું સારું હોય છે। એટલે ગુંદાના અથાણા વર્ષોથી પરંપરા આપણી ચાલતી આવેલી છે કે ગુંદાના આપણે મોટા ગુંદાના અથાણા બનાવીએ છીએ, અને એ આપણા બાપ દાદાઓ, દાદીમાં બધા બનાવતા હતા ગુંદાના અથાણા, અને આપણે એ આરોગતા હતા। અને આ ગુંદા માર્કેટની અંદર એપ્રોક્સલી 60-70-80 રૂપિયા લગી સારા ગુંદા કિલોના ભાવે વેચાય છે। અને આપણે ત્યાંથી ઘણા લોકો ગુંદા લઈ પણ જાય છે અને એમનું અથાણું બનાવીને ખાય છે। એટલે ગુંદા ખરેખર બહુ સારું એક ફળ કહેવાય કે તમે એને ખાઈ શકો। ગુંદાના ઝાડમાં કોઈ માવજત હોતી જ નથી, તમે ખાલી એને રોપી દો અને અમુક ટાઈમે પાણી મળી જાય, બહુ થઈ ગયું। ગુંદાની કોઈ માવજત હોતી નથી, ના દવા ના કશું છાંટવાનું હોતું નથી, અને એ તો કુદરતી રીતે જ ઉગે છે।